હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને વિજ્ઞાનના જે પાઠમાં તકલીફ ન પડતી હોય તો ફેનિલ સરના વિડીયો જોઈ શકો છો, બરાબર, જે તમને સારા માર્ક્સ અપાવવામાં મદદરૂપ થશે. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. વિકલ્પ આપેલા છે. ઋતુસ્રાવ માટેનો સમયગાળો સામાન્ય રીતે કેટલા દિવસનો હોય છે? તો કેટલા દિવસે સમયગાળો શું હોય છે? તો 28 થી 30 દિવસનો. જો ઋતુસ્રાવ સામાન્ય રીતે કેટલા દિવસ માટે વહે છે? તો 2 થી આમ તો 8 દિવસ હોય છે. ધાતુની થાળી પર ચીપીઓ અથડાવાથી હવા શેમાં ઉત્પન્ન થાય છે? એ અને બી બંનેમાંથી, ચીપિયામાંથી, થાળીમાંથી. વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહી દ્રાવણો કયા હોય છે? તમામ. એસિડિક, બેઝિક, ક્ષારીય. તમારી આસપાસ કઈ વસ્તુઓ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલ હોય છે? ગેસ બર્નર, બાથરૂમનો નળ, સાયકલનું હેન્ડલ, ગેસ બર્નર વગેરે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે અમારે પેપર સેટ જોઈએ છે. તો પેપર સેટ તો લઈ લીધા છે, પણ ખાસ ધોરણ 9 ગણિત તો કલ્પેશ સર કોલડિયાના ગણિતના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર, તમામે તમામ દાખલાઓ ગણેલા છે, બરાબર. જે તમને ન સમજાય તો એકવાર, 2 વાર, 5 વાર, તમને જ્યાં સુધી તમારે જેટલી વાર જોઈએ એટલી વાર જોઈ શકશો. એવી જ રીતે વિજ્ઞાન કલ્પેશ સર વિરેડિયા અને બંનેનો ગણિત વિજ્ઞાનનો જે આ પ્લાન છે તો વહેલી તકે એપ્લિકેશનમાંથી લઈ લેજો. અત્યારે ઓફર ચાલે છે. આ સિવાય સામાજિક વિજ્ઞાન પરેશ સર, ગુજરાતી તારા મેડમ, ઇંગ્લિશ રાકેશ સરના વિડીયો ફ્રીમાં છે. આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને ગેમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડમાં ધોરણ 8માં પીડીએફ અને ધોરણ 9માં આ વિડીયો લેક્ચર ગણિત અને વિજ્ઞાનના મળી જશે. 3 થી 12માં તમારે 8માના 9માના જે વિષયના વિડીયો જોવા વિડીયો જોઈ શકશો ફ્રીમાં. તફાવત આપો સંપર્ક બળ, બિન સંપર્ક બળ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો મોટો બનશે એટલે આપણે પીડીએફ છે વાંચી શકો, અથવા તો ડબલ લીટી કરું એટલે વિડીયો પોઝ કરીને તમારે વાંચી લેવાનું. સંપર્ક બળ, અસંપર્ક બળ. ત્યાર પછી ઘર્ષણના ફાયદા, એટલે ઘર્ષણ બળના ફાયદા અને ઘર્ષણ બળના ગેરફાયદા. 2 માર્ક્સમાં હોય તો 2 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં હોય તો 3. શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ. વિદ્યુત સુવાહક, વિદ્યુત અવાહક અથવા તો મંદવાહક. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. એક લોલક 5 સેકન્ડમાં 50 વાર દોલન કરે છે તો એનો આવર્તકાળ અને આવૃત્તિ. આવર્તકાળ એટલે સમયના છેદમાં દોલન, 5ના છેદમાં 50, 1ના છેદમાં 10 એટલે 0.1 સેકન્ડ. આવૃત્તિ એટલે દોલનની સંખ્યા છેદમાં સમય, 50ના છેદમાં 5 એટલે 10 હર્ટ્ઝ. ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તે સમજાવવા માટે કઈ પ્રવૃત્તિ કરશો? તો પદ્ધતિ, બરાબર. અહીંયા આકૃતિ આપેલી છે, તમારે છોકરો દોરવાની જરૂર નથી, ખાલી મોઢું દોરશો તો ચાલશે. અવલોકન અને નિર્ણય. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? વિડીયો પોઝ કરીને લખી શકો છો. વિસ્તૃત જવાબ આપો. ગુરુત્વાકર્ષી બળ સમજાવો, બરાબર. ગુરુત્વાકર્ષી બળ સમજાવો. સપાટીનું ક્ષેત્રફળ વધતા દબાણ ઘટે છે, જે આપણે 9માં પણ આવશે. વિકલ્પ નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે યોગ્ય છે? રોટલી, દાળ ભાત, શાકભાજી. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? નાના છોકરાની. કારણ આપો. ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી, કારણ કે પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. હમિંગ બર્ડ 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખ ફડફડાવે છે, છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ આપણે સાંભળી શકતા નથી, બરાબર. તો શું કામ? એનું કારણ અહીં આપેલું છે. માગ્યા મુજબ જવાબ આપો. 2માંથી 1. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી શા માટે દૂર રહેવું જોઈએ? અને કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર શા માટે લેવો જરૂરી છે? ખાલી જગ્યા પૂરો. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે. નિષેધિત પાણીમાં મીઠું ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બનશે. ટૂંકમાં જવાબ આપો. કિયાન પોતાની રમકડાની કારને નીચે આપેલી જુદી જુદી સપાટી પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ઉતરતો ક્રમ લખો. ટુવાલ, સમાચાર પત્ર, ચારસનું સૂકું ભોંયતળિયું અને આરસનું ભીનું ભોંયતળિયું. લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને વધતા ક્રમમાં લખો. લોટણ કરતા સરકતું કરતા સ્થિત.
રજનીકાંતને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને વંદનાને તેજ ભોંય તળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે, તો કોણે વધારે બળ લગાડવું પડશે? શા માટે? વિગતવાર જવાબ આપો. આગ લાગી હોય ત્યારે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. સમજાવો, કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે એટલા માટે. કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. સમજાવો. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે વાવાઝોડું આવવાનું અનુમાન છે. માની લો કે તે દિવસે તમારે બહાર જવાનું છે, તો શું તમે છત્રી લઈ જશો? સમજાવો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવતું જવાનું છે. ચલો, આપાત કોણ પરાવર્તન કોણ માપ બે સરખા હોય તો 60-60 ડિગ્રી છે. એકબીજાને સમાંતર 40 સેમી અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો તેના અસંખ્ય પ્રતિબિંબ જોવા મળે, કારણ કે બે સમતલ અરીસાઓ છે એટલે એકબીજાના પ્રતિબિંબ પડશે. બે અરીસાઓ એકબીજાને કાટખૂણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ એક અરીસા પર 30 ડિગ્રીના કોણે આપાત થાય છે, તો બીજા અરીસા દ્વારા પરાવર્તિત કિરણ દોરો. તો અહીંયા આપણે દોરેલું છે પરાવર્તિત કિરણ. 30 ડિગ્રી આપાત હોય, 30 ડિગ્રી પરાવર્તિત. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ બાજુ ઉભો છે, તો શું તે પોતાને અરીસામાં જોઈ શકે? શું તે PQ અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ જોઈ શકે છે? તો પોતાને જોઈ શકે નહીં, તે વસ્તુને પણ જોઈ શકશે નહીં. આવી રીતે થશે. મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. વિનેગરમાં વિદ્યુત વહનનું પરીક્ષણ, બટાટાની વાહકતાનું પરીક્ષણ, કેલિડોસ્કોપ એમની કાર્ય પદ્ધતિ. ત્યાર પછી જે સાધનની મદદથી પદાર્થનો વીજભાર શોધી શકાય તે નમૂનાની રચનાનું વર્ણન કરો. બરાબર. આ રીતે વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું. સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા નમૂનાની રચના વર્ણવો. સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય. ક્લિયર? ચાલો. અસમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા નમૂનાની રચના વર્ણવો. પદ્ધતિ, આકૃતિ, અવલોકન, નિર્ણય. ટૂંકમાં જવાબ આપો. કબડ્ડીની રમતમાં ખેલાડીઓ રમત દરમિયાન પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તો તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? વિસ્તૃત જવાબ આપો. વ્યવહારિક જીવનમાં બળના લીધે આપણા કામ થતા હોય તેવા 3 ઉદાહરણ આપો. તે કામ કરવા લાગતા બળનો પ્રકાર જણાવો. તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ? શા માટે? તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો ખાસ ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર છે એ એપ્લિકેશનમાંથી રેકોર્ડેડ મળી જશે, તો વહેલી તકે મેળવી લેજો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.